નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે. હાલમાં મિત્રો અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ દ્વારા જે ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડની ભરતીની જાહેરાત થઈ છે. તેમાં મિત્રો 214 મહિલાઓ તથા 436 ટ્રાફિક પુરુષો લેવાના છે. તેમ કુલ 650 જેટલી જગ્યાઓની જાહેરાત થઈ છે. અને નોંધ તરીકે વર્ણવવામાં આવ્યું છે કે જગ્યામાં વધઘટ થઈ શકે છે, તો જગ્યામાં પણ વધારો થઈ શકે છે. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા જ છે, સરકારી અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન ₹300 માનદ વેતન તરીકે આપવાના રહેશે. તો મિત્રો તમે અહીંયા જો નિમણૂક પામો છો તો તેમને દૈનિક 300 લેખે માનદ વેતન આપવામાં આવે છે. ઉંમર મર્યાદા જુઓ તો 18 થી કરી અને 40 વર્ષના તમામ ઉમેદવારો, અને જેઓ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 9 પાસ થયેલા હોય તેઓ ફોર્મ ભરી શકે છે. અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. અન્ય માહિતી અહીંયા આપવામાં આવી છે કે જે પુરુષ ઉમેદવારો છે અને અનામત વર્ગમાં એટલે કે SC, ST અને OBC વર્ગમાં આવતા હોય તેમને 162 સેમી જેટલી ઊંચાઈ હોવી જરૂરી છે. તેમજ જનરલમાં આવતા હોય તેમને 165 સેમી જેટલી ઊંચાઈ હોવી જરૂરી છે. તેમજ પુરુષ ઉમેદવારને 55 કિલો વજન અને 4 મિનિટમાં તેમને 800 મીટર દોડ પાસ કરવાની રહેશે. તેમજ મહિલા ઉમેદવારો જે અનામત વર્ગમાં આવે છે SC, ST અને OBC તેમને 150 સેમી ઊંચાઈ અને જનરલમાં જે મહિલા આવે છે તેમને 155 સેમી જેટલી ઊંચાઈ હોવી જરૂરી છે. મહિલાઓને 45 કિલો વજન અને તેમને પણ 400 મીટર રનિંગ 3 મિનિટમાં પાસ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારોને જે મૌખિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે મિત્રો, અને જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવારો પાસ થશે તો તેમને લેખિત પરીક્ષા પણ આપવામાં આવશે. જો વધારે ઉમેદવારો છે તો લેખિત પરીક્ષા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે. પોલીસ SRP સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, આર્મી, લશ્કરી, અર્ધલશ્કરી દળોમાં ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવતા ગણી પ્રાધાન્ય આપશે. તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અને આમાં નિમણૂક થઈ શકે છે. તેઓ પણ આમાં ફોર્મ ભરી શકે છે, પરંતુ તેમને રેક્ટરશ્રીનું અથવા તો કે પ્રમાણપત્ર કે હોસ્ટેલની ફીની રસીદ આધારિત તરીકે રજૂ કરવાની રહેશે. અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્યે લેવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે અરજી ફોર્મ મેળવવા તારીખ જુઓ તો 25/8/2025 થી કરી અને 18/9/2025 સુધી સવારે 11 કલાકથી કરીને 18 કલાક સુધી મેળવી શકે છે. અરજી ફોર્મ નીચેના 14 પોલીસ સ્ટેશનોમાંથી, અમદાવાદના જે 14 પોલીસ સ્ટેશનો છે તેમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે A ટ્રાફિક પોલીસ સ્ટેશન, B, C, E, F, G, H, I, J, K, L, M, N, SG1 અને SG2 એમ 14 પોલીસ સ્ટેશનો આપવામાં આવેલા છે. આ 14 પોલીસ સ્ટેશનો પૈકી તમે કોઈ પણ પોલીસ સ્ટેશન પર તમે અરજી ફોર્મ મેળવી શકો છો. અને અરજી ફોર્મ ક્યાં જમા કરાવો મિત્રો, તો અહીંયા તમે જોવો છો કે 25/8 થી કરી અને 20/9/2025 આ વચ્ચેના સમયગાળા દરમિયાન તમે PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતે અરજી ફોર્મ રજૂ કરી શકો છો. અને તમે ઓનલાઈન પણ અરજી ડાઉનલોડ કરી શકો છો, અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઇટ અહીંયા આપવામાં આવેલી છે, તેના પર ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને ભરી અને રૂબરૂ આપી શકો છો. તો આ રીતે મિત્રો તમને અરજી ફોર્મ આપવામાં આવશે. અને અરજી ફોર્મમાં તમારે શું વિગતો ભરવી, તો એ તમારું પૂરું નામ, શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, ઊંચાઈ, બ્લડ ગ્રુપ અને વજન અહીંયા લખવાનું આવશે. તેમજ અહીંયા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મિત્રો લગાવવામાં આવશે. અહીંયા તમારું પૂરું સરનામું, મોબાઈલ નંબર, ફોન નંબર અને ઈમેલ ID લખવામાં આવશે. પિતાનો વ્યવસાય અહીંયા તમારો વ્યવસાય લખવામાં આવશે. અને જો તમે નીચેના પૈકી કોઈ આ વસ્તુ ધરાવતા હોય તો તેમાં ટીક કરવાનું રહેશે. જેમ કે MCC હોય, NSS, RSP, નિવૃત્ત સૈનિક હોય તો સેના અધિકારી હોય તો તમારે ટીક કરવાનું રહેશે. જિલ્લા યુનિફિકેશન રમતગમતમાં ભાગ લીધો હોય તેનું પ્રમાણપત્ર તમારે હોય તો પણ તમે અહીંયા ટીક કરી શકો છો. પોલીસ, અર્ધલશ્કરી, લશ્કરી પસંદગીમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા સુધી પહોંચેલા હોય તો તમે અહીંયા ટીક કરી શકો છો. કમ્પ્યુટરની જાણકારી જેવી કે વર્ડ હોય, પાવરપોઈન્ટ હોય, એક્સેલ હોય, ઇન્ટરનેટ, DTP, જો તમે અહીંયા તમે કોઈ પણ પ્રકારની તમે જાણકાર હો તો તમે અહીંયા ટીક કરી શકો છો. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોય તો તેમનો ઇસ્યુનો નંબર અને વેલિડ તારીખ સુધી નંબર તમે તારીખ નાખી શકો છો. ક્લાસ ઓફ વ્હીકલ, તમે મોટર વ્હીકલ હેવી લાયસન્સ ધરાવતા હોય તો અહીંયા ટીક કરી શકો છો. ઉમેદવારને આપવાનું સરનામું, અહીં તમારે સરનામું તમારું જણાવવાનું રહેશે. તેમજ તમારે બાંહેધરી પત્ર પણ આપવાનું છે. અહીં તમારું નામ, અહીં તમારું સરનામું કે તમે ક્યાં રહો છો અને ઉમેદવારનું તમારું પૂરું નામ લખી
તારીખ લખી અને તમારે સહી કરીને આ બાંહેધરી પત્ર તમને આપવાનું રહેશે. તેમજ મેડિકલ ચેકઅપ અહીંયા જુઓ તો મેડિકલ 1 સર્ટી આપવામાં આવ્યું છે. મેડિકલ ચેકઅપ અહીં તમારું નામ, ઉંમર, જાતિ, પુરુષ, ઊંચાઈ, વજન તેમજ પલ્સ, પ્રતિ મિનિટ બ્લડ પ્રેશર અહીંયા બધું તમે મેડિકલમાં જશો તો મેડિકલ દ્વારા ડૉક્ટર દ્વારા તમારી તપાસ કરીને આ વિગતો ભરવામાં આવશે અને આ વિગતો ભરીને તમારે ફોર્મ રજૂ કરવાનું રહેશે. તેમજ અહીં રબરનો સ્ટેમ્પ પણ મેડિકલનો લગાવવાનો આવશે. અહીં તારીખ અને મેડિકલ ઓફિસરની સહી પણ કરવામાં આવશે. આ ફક્ત કચેરીના ઉપયોગ માટે છે. આ ફોર્મ તમારે ભરવાનું નથી. એ કચેરીના ઉપયોગ માટે છે. અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની અંદર આ પસંદગી માટેના આ નિયમો છે. આ નિયમો મિત્રો તમારે બધા સ્વસ્થ રીતે અને સારી રીતે વાંચી અને તેના અંદર લખવામાં આવ્યું છે એ અનુસરી અને નિયમો અનુસરવાના રહેશે. તેમજ અન્ય જુઓ તો કે અમદાવાદ ટ્રાફિક ટેસ્ટ પર તરીકે બિડાણ તો તમારે બીજા પ્રમાણપત્રોનું શું બિડાણ કરવાનું છે તો પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, માર્કશીટ ધોરણ 9 અને તેની ઉપર વધુ અભ્યાસ કર્યો હોય તો તેની માર્કશીટ જોઈન કરવાની રહેશે. પાસ કર્યાનું પ્રમાણપત્ર ધોરણ 10 અને તેની ઉપર વધુમાં અભ્યાસ હોય તો. પછી પ્રયત્ન પ્રમાણપત્ર કેટલા એટેમ્પે તમે પરીક્ષા પાસ કરી હતી. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ કોઈ પણ માંથી એક આધાર પુરાવો તમારે જોડવાનો રહેશે. રેશન કાર્ડની નકલ અથવા રહેઠાણનો પુરાવો. અન્ય પ્રમાણપત્રમાં તમે અનુભવનું પ્રમાણપત્ર પણ જોઈ શકો. કમ્પ્યુટર, ડ્રાઇવિંગ લાયસન્સ, સક્ષમ અધિકારી જાતિ અંગેનું પ્રમાણપત્ર, અન્ય લાયકાત ધરાવતા પ્રમાણપત્રો, અન્ય જરૂરી પ્રમાણપત્રો પણ અહીંયા જોઈએ તો કે NCC, NSS, હોમગાર્ડ, સ્પોર્ટ્સ વગેરે પ્રમાણપત્ર તમે જોડી શકો છો. જે લાગુ પડતું હોય તે જોડી અને જે આપેલા પોલીસ સ્ટેશન પર તમે જમા કરાવી શકો છો. તો આ મિત્રો મહત્વની એવી જાહેરાત છે. તો તમે અહીંયા સરળતાથી ફોર્મ ભરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.